સિહોર શહેરના લીલાપીર વિસ્તાર પાસેના કોળી સમાજના સ્મશાનમાં તોડફોડ સામે કોળી સમાજનો રોષ। સિહોર શહેરમાં આવેલ લીલાપીર વિસ્તાર પાસે તંત્ર દ્વારા કોળી સમાજને સ્મશાન માટેની જગ્યા ફાળવવામાં આવેલ છે, જ્યાં કોળી સમાજની શ્રદ્ધા સમય સમાધિઓ પણ છે અને કોળી સમાજના ઘણા કુટુંબો પોતાના સ્વજનોની આ સ્મશાનમાં દફનવિધિ કરેલ છે। આ સ્મશાનમાં તોડફોડ કરી સમાધિઓને નુકસાન કરવા સંદર્ભે કોળી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપ્યું છે તથા અમુક ઈસમો સામે પોલીસ ફરિયાદ કર્યાનું પણ જણાવેલ છે। ભાઈ બધા સાથે રાખજો 2 મિનિટ ઉમેશભાઈ તમા બોલો મંજુ બેટા વાત તમારે રજૂઆત કરવા તરીકે કામ કરે છે કાફી સંભાળે રાખી સુરેશભાઈ છે અમારા બેન છે કોળી સમાજના મહિલા મોરચાના પ્રમુખ છે સાથે અમારું જે શમશાન છે ને અમારું શમશાન સાહેબ અમે જે દીકરી આ નેમ કરી એમાં દફનવિધિ કરી સાહેબ ત્યાં છે ને 2-4 દિવસ પહેલાં કોઈ આવારા તત્વોએ ત્યાં નુકસાની કરી અને અમારી દફનવિધિને છોડી નાખી। આના અનુસંધાને અમે પોલીસને કીધું, પોલીસ નથી આજ તારીખમાં અમે પોલીસને અમે ઓકે સાહેબ અમે આઈપીને જાણ કરી દીધી, ગઈકાલે આઈપીને જાણ કરી जय जय कोળી समाज, जय जय कोળી समाज। जे અમારા કોળી સમાજને ન્યાય માંગે છે તે ન્યાય માંગવા બદલ આજે અમે ભેગા થયા છીએ, તો અમારા સમાજને ન્યાય આપે એવી અમારી આશા છે। કારણ કે થોડાક સમય પહેલા લગભગ 4-5 દિવસ જ પહેલા જે અમારા સમાજનો દફનવિધિ કરેલી હતી એ દફનવિધિ ઉપર અમુક અન્ય સમાજે કોઈ કૃત્ય કરેલું છે। સમાજને અમે જાણતા નથી કે કોણ ઓલું છે, જો એને કોઈ વિરોધ હોય આમને સામને આવીને વાત કરે તો એનું નિરાકરણ થશે, બાકી આવી રીતે કરશે તો શું થાય એમાં। જય જય કોળી સમાજ, જય કોળી સમાજ। ઓકે જય કોળી સમાજ, જય કોળી। આજે થોડાક દિવસો પહેલાં જે મુસ્લિમ સમાજ દ્વારા અમારા કોળી સમાજના જે અમારા કાકા છે એમની સમાધિ ઉપર આ લોકોએ પ્રહાર કર્યો છે અને તોડી નાખી છે અને અમના લોકોની લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે। એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે અને એ અધર્મીઓ જે કોઈ છે એને જે કાંઈ કલમ હોય એ મુજબ એને સજા થાય અને ગુનો દાખલ થાય અને બાકી અમારી અને એની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થાય એ તાત્કાલિક ધોરણે હાથ ધરે અને અમારી એ જ માંગ છે। અને જો આની ઉપર કોઈ એક્શન કે પગલાં નહીં લેવામાં આવે તો અમે ફરી પોલીસ સ્ટેશને ઉગ્ર આંદોલન કરીને બેસી જઈશું। જ્યાં સુધી આ લોકો અમને આ ધર્મીઓને પકડીને નહીં લાવે ત્યાં સુધી અમે ચેનથી બેસશું પણ નહીં। અને જે અમારે આ જે પ્રોટેક્શન દિવાલ છે એ અમારે ફરતે માંગણી કરવા ગયા હતા તો એ લોકોને અમને કોઈ સાથ કે સહકાર આપ્યો નહીં, એ બદલ અમને ખૂબ નિરાશ થયું છે। એના અનુસંધાને અમે આજ કલેક્ટર સાહેબને હુકમ લેવા આવ્યા છીએ કે અમને પ્રોટેક્શન દિવાલ માટે પોલીસ પ્રોટેક્શન આપે એવી અરજી કરવા આવ્યા છીએ અને પ્રોટેક્શન દિવાલ અમે અમારા ખર્ચે જ બનાવવાના છીએ અને ખાલી પ્રોટેક્શન દેવાનું છે તો એ લોકો પણ દેતા નહીં। પ્રોટેક્શન અમે એટલે માંગીએ છીએ કે કોઈ કાલ સવારે હિન્દુ મુસ્લિમનો કોઈ ઝઘડો ન થાય, એની બદલે આ લોકો અમને સાથ સહકાર દેવાની બદલે અમને વિરોધમાં લઈ જાય છે। હવે અને આમાં હિન્દુ મુસ્લિમનો ઝઘડો થાય છે તો અમારે કોને જવાબ દેવાનો? તંત્ર જવાબદાર રહે છે આમાં। અમે તો આવ્યો જ છીએ કે ભાઈ અમને પ્રોટેક્શન આપો, પણ આ લોકો કોઈ પ્રોટેક્શન માટે તૈયાર નથી। આમ છે ને તેમ છે ને હુકમ નથી ને એટલે ભાઈ તમે એમ કહો કે આ સ્ટે હુકમ નથી ને આ એમ કહો કે અપીલમાં ગયા એનો મતલબ એવો થોડો છે કે અમારો જ્યાં કામ ન કરીએ કે ગંદકી ફેલાવતા હોય, અમારી સમાધિઓ તોડી નાખતા હોય, અમારી લાગણીઓ દુભાવતા હોય અને અમે ખાલી પ્રોટેક્શન દિવાલ કરવા માંગીએ છીએ।
તમને સરકાર દ્વારા હુકમ કરી આપવામાં સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.